નમસ્કાર, સ્વાગત છે આપનું સીધો સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા। સીધો સંવાદમાં આજે આપણે ચર્ચા કરીશું કોરોના રોકોના। કોરોના આખરે ક્યારે આવશે કાબૂમાં? કારણ કે સતત કેસો વધી રહ્યા છે। લોકડાઉન બાદ અનલોક 1 અનલોક 2 માં સતત કેસોમાં વધારો થયો છે અને એ તમામની વચ્ચે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં સૌથી વધારે અત્યારે ચિંતાજનક સ્થિતિ છે। આજે વધારે 902 કેસ સાથે કુલ કેસનો આંકડો 42,800 ને વટાવી ચૂક્યો છે, જે ચિંતાજનક છે। અને આ તમામની વચ્ચે હવે કેસોમાં ઘટાડો કઈ રીતે કરી શકાય તે માટે તંત્ર પણ કામે લાગ્યું છે। આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ અલગ અલગ જિલ્લાઓની મુલાકાત હાલમાં લઈ રહ્યા છે અને સાથે જ દંડની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે। લોકો સતર્ક સજાગતા દાખવે એ તમામ વાતોની વચ્ચે આખરે આપણે આની ઉપર ક્યારે કાબુ મેળવી શકીશું એ એક મોટો સવાલ છે। તમામ મુદ્દે ચર્ચા કરીશું સીધો સંવાદમાં। તો રાજ્યમાં કોરોના બેકાબુ બન્યો છે। અનલોક 1 અને અનલોક 2 માં આપણે પ્રવેશ્યા છીએ અને આ તમામની વચ્ચે સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે। અત્યાર સુધી રાજ્યમાં 42,808 કેસ નોંધાયા છે। આજના દિવસે 24 કલાક દરમિયાન 902 કેસ સામે આવ્યા છે, જે અત્યાર સુધી નોંધાયેલા 24 કલાકની અંદર સૌથી મોટો આંકડો છે। ગઈકાલ સુધી 800 થી ઉપર કેસ સામે આવી રહ્યા હતા અને આંકડો આજે 900 ને વટાવી ચૂક્યો છે। 902 કેસ રોજ સામે આવી રહ્યા છે, એ આપણા માટે પણ ચિંતાજનક છે, રાજ્યની જનતા માટે ચિંતાજનક છે। જો કે ક્યાંક મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ કેસમાં થતો વધારો એ આપણા માટે ચિંતાજનક છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યારે કોરોનાનું સંક્રમણ સૌથી વધારે જોવા મળી રહ્યું છે। આજે પણ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ જામનગરની મુલાકાતે પહોંચ્યા છે સ્થિતિની સમીક્ષા કરવા માટે। કલેક્ટર, મનપા કમિશનર, આરોગ્ય અધિકારીઓ સાથે તેઓ બેઠક યોજી રહ્યા છે। આવતીકાલે રાજકોટ પણ જવાના છે। આ પહેલા તેઓ સુરત પહોંચ્યા હતા। આજે મુખ્ય સચિવ અનિલ મુકીમ પાલનપુર પહોંચ્યા। બનાસકાંઠામાં પણ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યાં પાલનપુર ખાતે આજે મુખ્ય સચિવ અનિલ મુકીમે મુલાકાત લીધી। ત્યાં જ મહેસૂલ અગ્ર સચિવ પણ દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યા છે। સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે। જો કે હવે માસ્ક ન પહેરનારને જે અત્યાર સુધી 200 રૂપિયાનો દંડ હતો એ પણ વધારીને 500નો કરવામાં આવ્યો છે। જ્યાંથી પાન માવો ખાઈને થૂંકશે તે ગલ્લાવાળાને 10,000નો દંડ ફટકારવામાં આવશે। તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું અને ચર્ચામાં આપણી સાથે સામાજિક કાર્યકર્તા મીનાક્ષીબેન જોશી ઉપસ્થિત છે, મીડિયાકર્મી નિલેશ ધોળકે આપણી સાથે ઉપસ્થિત છે અને એએમએના પૂર્વ પ્રમુખ ડોક્ટર જીતેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે। ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા તો મીનાક્ષીબેન, શું કહેશો? કારણ કે સતત આપણે ઈચ્છી રહ્યા હતા કે અનલોકમાં પ્રવેશીએ, કોરોનાની સાથે આપણે આર્થિક ગતિવિધિઓને આગળ વધારીશું, પરંતુ કેસોમાં વધારો થઈ રહ્યો છે। એટલે સૌથી એક ચિંતાનો વિષય છે કે અનલોક 1 અને અનલોક 2 માં આપણે પ્રવેશ્યા, એને લઈને જે આયોજન હતું એમાં આપણે મોડા પાછા પડ્યા છીએ, એ હકીકત છે। લોકડાઉનની આપણે ખૂબ ઉતાવળ કરી અને અનલોકની પણ ઘણી ઉતાવળ કરી। ઘણા રાજ્યોમાં, ઘણા શહેરોમાં ફરીથી લોકડાઉન કરવું પડી રહ્યું છે। ઘણા દેશોમાં પણ એવું થઈ રહ્યું છે, માત્ર આપણા દેશમાં એવું નહીં। મુશ્કેલી એ છે કે કોરોના મહામારીનો અનુભવ લગભગ બધા દેશો માટે તદ્દન નવો છે, એટલે પગલાં ભરવામાં ફરીથી એનો પુનર્વિચાર પણ કરવો પડે એવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે આપણા દેશમાં, બીજા અનેક દેશોમાં। એટલે આપણી ચિંતા કેસો ત્યારે ઘટે, આપણે લોકડાઉન એટલા માટે કર્યું હતું કે ટેસ્ટિંગ વધારીએ। ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ એ 3 T હતા। એમાં આપણે લોકડાઉન વખતે કોઈને કોઈ રીતે મોડા પડ્યા। એનું કારણ એ હતું કે આપણી પાસે ટેસ્ટિંગ કીટ પણ ઓછી હતી, એની પ્રાયોરિટી હતી, એને લઈને જે ઝુંબેશ કરવી જોઈએ એમાં કરવામાં આપણે મુશ્કેલીમાં મુકાયા। પણ હવે એક વાત સાચી છે કે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, હું તો મારો જે ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ છે એ કહી રહી છું કે પ્રમાણમાં હવે એ ગાડી જઈ રહી છે વિસ્તારમાં ટેસ્ટ માટે। મુશ્કેલી એ થઈ રહી છે કે લોકો ડરી રહ્યા છે, ટેસ્ટ કરાવતા અચકાઈ રહ્યા છે। એમને ડર છે કે કોરોના વિશેનું જે ચિત્ર આખું ઊભું થયું છે, બધાને એમ છે કે તો મોત જ આવે। એ જરા, આમ તો 1% એની ટકાવારી છે મોતની, જીતેન્દ્રભાઈ વધારે કહી શકે,
પણ હું જે સમજુ છું એમાં પણ એક ડર પેસી ગયો, બધાને ખૂબ ડર પેસી ગયો છે, એટલે ટેસ્ટિંગ માટે લોકો આગળ નથી આવી રહ્યા. પહેલાં તંત્ર નહોતું આગળ આવતું, હવે મુશ્કેલી એ છે કે લોકો આગળ નથી આવી રહ્યા. અને ટેસ્ટિંગ કીટ જે આવી છે, આ રેપિડ ટેસ્ટિંગ કીટ, હું માનું છું કે બહુ ઝડપથી પરિણામ આવી રહ્યું છે અને એને કારણે બહુ ઝડપથી નિર્ણય પણ કરી શકાય છે. પણ લોકોમાં જે ડરનો વાતાવરણ છે, લોકોમાં જે ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે, કોઈ પણ રીતે આપણે કોરોના વિશે લોકોને શિક્ષિત કરવાને બદલે મોતના ડરથી આપણે એને લોકોને લોકડાઉનમાં રાખવા માટે જે પ્રયત્ન કર્યો એ અત્યારે આપણને ઘાતક પુરવાર થઈ રહ્યો છે. અને અનલોક 1 અને અનલોક 2 આર્થિક પ્રવૃત્તિઓની ઉતાવળ કરી આપણે એ વખતે જે સાવચેતી રાખવાની હતી, કેટલા બધા આગના બનાવો બન્યા, કેટલી બધી જગ્યાએ આગના એટલે કે ઔદ્યોગિક અકસ્માતોના બનાવો બની રહ્યા છે, એ આખા દેશમાં બની રહ્યા છે. અને આપણે ત્યાં પણ અનેક બનાવો બન્યા અને જે ઔદ્યોગિક એકમો ખુલ્યા એમને માટે જે સાવચેતી રાખવાની વાત હતી એ સાવચેતી રખાઈ નથી. અને ત્યાં કામ કરનારા લોકો પણ એટલી ઉતાવળમાં આવ્યા, પૈસા એટલે કે આપણે બધા જાણીએ છીએ કે એટલી બધી કટોકટી થઈ ગઈ 4 મહિના કે ખાવું કેવી રીતે, એટલે બધા પોતે જીવ જોખમમાં મૂકીને પણ જીવતા રહેવા માટે બધા તૈયાર થયા. જીવ જોખમમાં મૂકીને જીવતા રહેવા માટે તૈયાર થવું પડે એવી એક પરિસ્થિતિ તૈયાર થઈ અને એને કારણે જે એક પ્રકારની અરાજકતા ફેલાઈ ગઈ અને નિર્ણય નથી કરી શકાતો. બસો શરૂ કરી પાછી બંધ કરવી પડી રહી છે. અનલોક 1 અને અનલોક 2ની સામે લોકો સ્વયંભૂ બંધની વાત કરી રહ્યા છે. પાન મસાલાની દુકાનો ખોલવાની કદાચ સરકારે જ ઉતાવળ કરી હતી. અમે તો આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું કે ભાઈ આની તો કેવી રીતે ઉતાવળ હોય. પછી સુપર સ્પ્રેડરની વાત જે અહીંયા પણ ભૂતકાળમાં આપણે કરી છે, સુપર સ્પ્રેડરના આઈડેન્ટિફિકેશનમાં પણ આપણે મોડા પડ્યા, કર્યું તે પણ બરોબર ન થયું. એવી અનેક પ્રકારની જે ગૂંચવણો ઊભી થઈ ગઈ વહીવટી તંત્રને ત્યાં પણ. અને જે રીતે નિર્ણયો બદલાયા, નિર્ણયો વિશે પુનર્વિચાર થયો, અનેક પ્રકારની ગૂંચવાડાવાળી પરિસ્થિતિ થઈ, એને કારણે એક પ્રકારની અરાજકતા સર્જાઈ. પણ આપણે ઈચ્છીએ કે લોકો ટેસ્ટ માટે આગળ આવે. હા, આ માસ્કનો દંડ વધારવાથી લોકો માસ્ક પહેરતા થાય એને બદલે મારી તો એક અપીલ છે, વહીવટીતંત્રને એક સૂચન છે, એમને જે દંડની રકમ આપે છે એમના હાથમાં માસ્ક પણ આપો. ગુલાબ આપીએ એના કરતાં માસ્ક આપીએ અને વિનંતી કરીએ કે નથી ખરીદી શકતા કે નથી ખરીદતા તો લો, અમે તમને માસ્ક આપીએ છીએ અને આપ લોકો માસ્ક પહેરો. માસ્ક એક મિનિમમ આપણે કરી શકીએ એમ છીએ. એટલે મને લાગે છે કે આપણે થોડી સ્ટ્રેટેજી બદલવાની પણ જરૂર છે, જેથી કોરોનાને આપણે કાબૂમાં લઈ શકીએ. નિલેશભાઈ, એટલે શું કરવાની જરૂર છે? અમદાવાદને બાદ કરતા રાજ્યના તમામ જિલ્લાઓમાં કેસોમાં પહેલા કરતા વધારો. એના બે કારણ. સુરતમાં મોટા ભાગે ટેક્સટાઇલ માર્કેટ અને હીરા બજાર છે, જે વધારેમાં વધારે ગીચ વિસ્તાર હોય છે. એક ઘંટી ઉપર 3 થી 4 કારીગર કામ કરતા હોય છે, હીરાની ઘંટીની વાત કરું તો. અને ટેક્સટાઇલમાં મોટા ભાગના અન્ય રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતીય લોકો પણ છે, જે બહુ કન્જેસ્ટેડ એટલે કે ગીચ વિસ્તારમાં રહેતા હોય છે અને ગીચ ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા હોય છે. એના હિસાબે થયું છે. અને જે રીતે સુરતમાં હીરા બજાર બંધ થયું, બંધ કરવામાં આવ્યું, બંધ સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ કરવામાં આવ્યું, એટલે જે તે લોકો પોતાના વતન ભણી ગયા. ફોર એન એક્ઝામ્પલ, મેક્સિમમ લોકો ભાવનગર ડિસ્ટ્રિક્ટથી બિલોંગ કરે છે, જે હીરાના બજારમાં કામ કરે છે, હીરાના કારખાનામાં કામ કરે છે. એ બધાને હીરાના ધંધા બંધ થતા ભાવનગર જિલ્લા બાજુ ગયા, ભાવનગરના નાના મોટા શહેરમાં ગયા, નાના મોટા ગામોમાં ગયા. અને ત્યાં એટલે સૌરાષ્ટ્રમાં વિકસ્યું, આઈ મીન કોરોના વિકસ્યો. બેને જે રીતે વાત કરી એ બધી વાત સાચી કે વહીવટી તંત્ર થોડુંક આગળ પાછળ થયું, થોડીક ઉતાવળ થઈ, માની લીધું. પણ મારી કે તમારી સૌની નાગરિક તરીકે ફરજો આપણે ચૂક્યા છીએ એ નક્કી કહેવું છે. એ એટલા માટે એક્સેપ્ટ કરવું જોઈએ. બેને વાત કરી કે વહીવટી તંત્ર આગળ આવીને ગુલાબને બદલે એને માસ્ક આપે. શું હું કે તમે ખિસ્સા રૂમાલ, દુપટ્ટો કે અન્ય કોઈ 5 રૂપિયાનું પણ માસ્ક લઈ નથી શકતા? ના, ખોટી વાત છે. એ આપણી બેદરકારી છે, આપણી ગેરકાળજી છે કે આપણો ઓવર કોન્ફિડન્સ છે. ઉદાહરણ તરીકે કહું, સવારમાં જે અત્યારે અમદાવાદની વાત કરું તો જે રીતના કાળુપુર બજાર કે નરોડામાં શાક માર્કેટ ભરાય છે, 90% લોકો, આઈ હેવ વિટનેસ ધીસ થિંગ, એટલે હું કહી શકું છું 90% લોકો માસ્ક પહેરતા નથી. એ ચાહે વેચાણવાળા હોય કે ખરીદવાળા હોય. અને એટલા બધા એકબીજાથી નજીક હોય છે, કોઈ એમાં ફિઝિકલ ડિસ્ટન્સ રાખતા જ નથી હોતા. એના હિસાબે સંભાવના વધી છે. અને બહુ લોકોને ન ગમતો મુદ્દો ફરીવાર કહી રહ્યો છું, શું હું કે તમે દેવસ્થાન, ધર્મસ્થળ, મસ્જિદ, મંદિર, ચર્ચમાં જયા વગર રહી ગયા છીએ? મોટા ભાગના, ફરીવાર આની આ જ વાક્ય હું રિપીટ કરી છું કે મોટા ભાગના વડીલ લોકો મંદિર, મસ્જિદ કે ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે. અને
નોર્મલી ડૉક્ટર સાહેબ આપણને જ્ઞાન આપશે, હા. ડૉક્ટર જીતેન્દ્રજી, કે નોર્મલી 60+ લોકોની ઇમ્યુનિટી કમ્પેર ટુ અ યંગ વન ઓછી હોય, અને એ લોકો જ મંદિરમાં જતા હોય છે ને એ લોકો જ તે ઇમ્યુનિટી ઓછી હોવાને બદલે સંક્રમણનો ભોગ બને છે. અનફોર્ચ્યુનેટલી એ લોકોને પણ ખબર નથી હોતી, ઘરે આવે છે એટલે બીજા લોકોને એ સંક્રમિત કરે છે. હવે આ મારો કહેવાનો મતલબ એ છે કે જે રીતે 500 રૂપિયા માસ્કનો દંડ કર્યો, સરાહનીય નિર્ણય છે, પરંતુ મને કહો, વહીવટીતંત્ર સવારે શાકભાજી બજારમાં હજારો લોકો એકઠા થાય છે, કેટલા લોકો એની પાછળ ફોલો કરશે? એટલે આ સ્વયંભૂ શિસ્ત જરૂરી છે. હમણાં જ આપણે ટીવીમાં થોડા વખત પહેલાં જોયું કે સ્વયંભૂ લોકડાઉન, સ્વયંભૂ કંટ્રોલ ઘણા બધા શહેરોમાં, ઘણા બધા માર્કેટો સ્વયંભૂ રીતે નક્કી કર્યું છે કે 11 થી 4 કામ કરવું, 11 થી 3 કામ કરવું, ડિસ્ટન્સ બધા વચ્ચે વધારે રાખવો. તો આ બધું આપણામાં આવવું જોઈએ. એટલે કે નાગરિકની પણ ફરજ છે. તંત્રની કોઈ વાતને હું વિરોધ નથી કરતો કે સપોર્ટ નથી કરતો, તંત્ર એની રીતે કામ કરે જ છે ને કરતું રહેશે. વાત થઈ કે લોકડાઉન વહેલું ખોલ્યું કે અનલોક વહેલું થઈ ગયું, એવું બધું જરૂરી નથી, કારણ કે અલ્ટિમેટલી દુનિયાના દરેક દેશોમાં આ થયું છે. પણ ભારતમાં વસ્તી વિસ્ફોટ જેટલો છે એઝ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ વધારે છે. મારા હિસાબે 182 દેશમાં જેટલી વસ્તી છે એટલી માત્ર ભારતમાં છે. જે અત્યારે કોરોનાની આપણે વાત કરીએ તો ધારાવી લો કે એવી કેટલી બધી ઝૂંપડપટ્ટીઓ ભારત દેશમાં છે કે જ્યાં લોકો વધારે જથ્થામાં રહેતા હોવાથી આ કંટ્રોલ નથી થઈ શકતો. હવે મને એ તમે કહો કે શું હું એક 5 રૂપિયાનો રૂમાલ ખરીદી નહીં શકું, 5 રૂપિયાનો માસ્ક નહીં લઈ શકું? તો આ મારા દિલમાંથી આ વિચાર નહીં આવે ને ત્યાં સુધી આ સંક્રમણ વધવાનું. જે આપે તે ફિગર હમણાં આપ્યા કે ભાઈ 42,000 લોકો ગુજરાતમાં અત્યાર સુધી સંક્રમિત થયા છે, 11,000 લોકો હજી પણ પ્રોબેબલી હજી પણ ટ્રીટમેન્ટ હેઠળ છે, 30,000+ લોકો રિલીવ થયા. પણ આ 2,000થી વધારે લોકો ગુજરી ગયા છે. એની ઉપરથી મારે તમારે બધાએ દાખલો લેવો જોઈશે કે હવે માસ્ક વગર આપણે નીકળશું તો નુકસાન શું, અને માસ્ક સાથે નીકળશું તો ગેરફાયદો શું? એટલે માસ્ક હોવું પોતાના માટે જરૂરી છે, કોઈની ઉપર મહેરબાની નથી કરતા. હા, એટલે પટેલ સર આપ શું કહેશો? કારણ કે નીતિ નિયમો તો પહેલેથી જ હતા અને સજાગતા દાખવું, જાગૃતતા દાખવું એ તો જ્યારથી કોરોનાની એન્ટ્રી થઈ ત્યારથી લોકોને સમજાવવામાં આવી રહ્યું છે, વારંવાર કહેવામાં આવી રહ્યું છે. એટલે ક્યાંક જનતાએ બેદરકારી દાખવી છે, એના કારણે કેસનો આંકડો ઊંચો પહોંચ્યો છે. પરંતુ હવે શું, હવે આને કાબૂમાં કઈ રીતે કરવો? કાબૂમાં કરવાના ઉપાયો જેમ આપણે વાત કરી એમ બધા જ લોકોને કાબૂમાં કરવાના ઉપાયોની તો ખબર જ છે. આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વિશે કદાચ ડૉક્ટરો જાણતા હશે એના કરતાં પણ વધારે કદાચ અત્યારે ચોકીદારો જાણે છે. હવે જે કલ્પનામાં પણ ન હોય કે ડૉક્ટરનું ટેમ્પરેચર કોઈક જગ્યાએ ચોકીદાર હોય તો ચોકીદાર અમારું ટેમ્પરેચર માપતા હોય, પણ આજે એ દિવસો આપણે સૌ જોઈ રહ્યા છે. એટલે એ વસ્તુ તો એકદમ બરાબર છે. પણ આપણે જે હમણાં વાત થઈ કે ટોટલ 42,000 કેસ, હું કદાચ ત્યાં થોડોક જુદો છું. આપણે આંકડાઓની રમતમાં નથી જતા. આપણે અત્યારે જે ચર્ચા કરવા બેઠા છીએ એ ચર્ચા ક્યાંય કોઈને ખોટા સાબિત કરવા, કોઈ કે ખોટું કર્યું, કોઈ કે વહેલું કર્યું, મોડું કર્યું, ક્યાંય કોઈની ફરિયાદ કરવા નથી ભેગા થયા. આપણે સૌ એક જ વસ્તુ માટે ભેગા થયા છે કે આપણે કઈ રીતે કોરોનાને કાબૂમાં કરી શકીએ. એ આપણા સૌનો એકમાત્ર નિર્દેશ છે અને એક સૌ ઇન્ટેન્શન, ફક્ત આ જ ઇન્ટેન્શન છે. તો એના માટે સૌની શું ફરજ છે? તો આ સરકારની પણ ફરજ છે, અધિકારીઓની ફરજ છે, ડૉક્ટરોની, હેલ્થકેર વર્કર્સની, અને સાથે સાથે પ્રજાની પણ ફરજ છે. તો જેમ ભલે 42,000નો આંકડો ઓન પેપર આંકડો છે, હું કદાચ એવું કહીશ કે જેમ શરૂઆતમાં કદાચ આપણી પાસે ટેસ્ટની સંખ્યા કીટ ઓછી હતી, હવે તો ટેસ્ટની પણ આપણી પાસે ઘણી બધી ફેસિલિટીઝ છે. પણ કદાચ ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્રનું હું ત્યાં ધ્યાન દોરવા, વારંવાર હું ધ્યાન દોરી પણ રહ્યો છું, અને ફરીથી અમે મેડિકલ એસોસિએશન તરીકે અમે આ ધ્યાન દોરીએ છીએ કે મેક્સિમમ ટેસ્ટિંગ કરો. જેટલા મેક્સિમમ ટેસ્ટ થશે એટલા જ મેક્સિમમ ડાયગ્નોસિસ થશે. એ બધાને આપણે ટ્રેસ કરી શકીશું અને બધાને આપણે ટ્રીટ કરી શકીશું. પણ ક્યાંક ને ક્યાંક આંકડાની રમતમાં સારું બતાવવા માટે કાં તો ખરાબ છુપાવવા માટે એક એ રમતની અંદર એવા એ ગૂંચવાઈ ગયા છે કે ક્યાંક લાંબા ગાળાનું નુકસાન પહોંચાડી રહ્યા છે. હું બહુ સ્પષ્ટ કહું છું, 42,000નો ભલે આંકડો છે, આપણે એને રફલી એના એવું ગણો કે અત્યારે 10 ગણો આંકડો અત્યારે હશે. આપણે સૌ જાણીએ છીએ કે પહેલાં આપણને નહોતું જોવા મળતું. અત્યારે આપણે સૌ વાત કરીએ તો હું મારા ઘરમાંથી કાં તો મારા સર્કલમાંથી 2 એક્ઝામ્પલ આપી શકું, તમે તમારા સર્કલમાંથી એક્ઝામ્પલ આપી શકો, આપણે દરેકે દરેક પોતપોતાના સર્કલમાંથી એક્ઝામ્પલ આપી શકીએ કે આટલા છે આટલા છે. મીન્સ એનો અર્થ એવો થાય છે, બહુ સ્પષ્ટ છે કે છાપાઓમાં કે મીડિયામાં ભલે ગમે તેટલા એ લોકો આપણને ઓછા આંકડા બતાવતા, પણ સાચી હકીકત શું છે, ગ્રાઉન્ડ રિયાલિટી, એ આપણે સૌ જાણીએ છીએ. તો એનાથી ગભરાવાની જરૂર નથી. હા, એનાથી આપણે એલર્ટ થવાનું છે, એમાંથી આપણે માહિતી લેવાની છે, અને એનો ઉપાય બહુ જ સરળ છે. જો ટેસ્ટિંગ કરીશું, સૌથી પહેલું તો પ્રિવેન્શન છે. કે આપણે જે વાત કરી કે ભાઈ આપણે માસ્ક પહેરીશું,
ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે માસ્ક પહેરવામાં અમને ગભરામણ થાય છે, અમને કંટાળો આવે છે, અમને નથી ગમતું. તો હું દરેક વ્યક્તિને પૂછીશ એ માસ્ક પહેરવાનો જો કંટાળો આવશે તો વેન્ટિલેટર ચડશે એનો કંટાળો નહીં આવે કે એ મજા આવશે? જો એ વેન્ટિલેટરથી બચવું હશે, હોસ્પિટલ એડમિશનથી બચવું હશે, તો ભલે માસ્કનો કંટાળો આવે છે, બીજા બધા લોકો જે પહેરે છે એમને કોઈને મજા નથી આવતી. અમે ડૉક્ટર્સ તરીકે હોસ્પિટલ્સમાં આટલા વર્ષોથી અમે થ્રુઆઉટ ઓપરેશન દરમિયાન માસ્ક પહેરતો હોય છે, અમને પણ મજા નથી આવતી. પણ આ ફક્ત મજાનો પ્રશ્ન નથી, આ જરૂરિયાત છે. અને આ જરૂરિયાત છે ત્યારે આપણે સૌએ એમાં સહકાર આપવો ખૂબ જરૂરી છે. તો પહેલામાં પહેલું પગલું છે માસ્ક. એકદમ સિમ્પલ છે, એમાં ક્યાં કશું નવું કરવું નથી. દરેક જણા માસ્ક પહેરશે તો પહેલામાં પહેલું આપણે પોતે પણ જો સંક્રમિત હોઈશું તો આપણે પ્રિવેન્ટ કરીશું, અને સામે બીજા કોઈક સામેવાળાને હશે તો આપણે સંક્રમિત થતાં બચીશું. આ પહેલો રસ્તો છે. બીજું, ફ્રીક્વન્ટ હેન્ડ વોશ જે છે, આપણે જાણીએ છીએ સૌ કે 6 મહિનાથી 4 મહિનાથી જ્યારથી કોરોના ત્યારથી આ વાત થાય છે, કશું જ નવું નથી. ત્રીજું, સરકાર તરફથી છે ફ્રીક્વન્ટ ટેસ્ટિંગ. હવે તો બધી પ્રાઇવેટ લેબોરેટરીઝ બધામાં ટેસ્ટિંગ થાય છે, તો એ ટેસ્ટિંગ કરવું જોઈએ. જેટલું ઝડપથી ટેસ્ટિંગ થશે એટલો જ અર્લી ડાયગ્નોસિસ થશે, અને જેટલું ઝડપથી સંક્રમિત માણસ પકડાશે તો આપણે એને ટ્રીટ કરી શકીશું, આપણે એને આઈધર હોસ્પિટલાઇઝ કરી શકીશું, કાં તો આપણે એને હોમ ક્વોરન્ટાઇન કરી શકીશું. તો એ જ વ્યક્તિ જે અત્યારે ડાયગ્નોસિસ નથી થતા, તો એ લોકો બધા જ સપોઝ એમને કોઈ ધારો કે હું પોઝિટિવ છું પણ મને કોઈ સિમ્ટમ નથી અને મારો ટેસ્ટ નથી થયો, તો હું ખુલ્લેઆમ ફરવાનો છું, તો હું બીજા કેટલાય દિવસના 50 જણાનું મળતો હોઉં તો 50 જણાનું સંક્રમિત કરી શકું એવી શક્યતાઓ રહેલી છે. તો મેક્સિમમ ટેસ્ટિંગ થશે તો આપણે એ લોકોને છૂટા પાડી શકીશું, એ લોકોને ટ્રીટમેન્ટ આપી શકીશું, એમને ક્વોરન્ટાઇન કરી શકીએ. જો આ પગલાં ભરીશું તો ડેફિનેટલી આપણે બીજા રાજ્યોમાં આપણે જોઈએ છે કે તામિલનાડુ છે કે બીજા જે રાજ્યોની અંદર સંખ્યા ઓછી છે, એનું ફક્ત ને ફક્ત કારણ આ જ છે કે એ લોકો મેક્સિમમ ટેસ્ટિંગ કરે છે, એમને ક્વોરન્ટાઇન કરે છે. બાકી અધરવાઇઝ એવું નથી કે ડેથ રેશિયો અહીંયા ઊંચો છે, પણ ત્યાં મેક્સિમમ ટેસ્ટ થાય છે એટલે ઘણા જ અર્લી ડાયગ્નોસિસ થઈ જાય. તો આપણે ત્યાં 100 થાય તો ત્યાં 1000 ડાયગ્નોસિસ થાય, આપણે 100માંથી 10 મરી જાય ત્યાં 1000માંથી 10 મરે, તો આપણો 10% દેખાય, તેમનો 1% દેખાય. તો વસ્તુ સેમની સેમ છે, પણ આપણે ક્યાંક ને ક્યાંક આંકડાની માયાજાળમાં ફસાઈ ગયા છે. અને ચોથી વસ્તુ જે છે એ સોશિયલ ડિસ્ટન્સિંગ છે. તો સોશિયલ ડિસ્ટન્સિંગની અંદર પ્રજાએ તો પાળવું જ પડે, પણ પ્રજામાં દરેક વ્યક્તિ સરખા ના હોય, આપણે શું જાણીએ છીએ. તો એના માટે થઈને પણ જે વાત થઈ કે ધારો કે એમાં પ્રશાસનનું એ જવાબદારી છે, તો એ જવાબદારીના ભાગરૂપે એમને જે કંઈ જરૂરી લાગે એ પગલાં લઈ શકે. એમ લાગે કે આ પગલાં કારગત નથી નીવડ્યા તો એનાથી પણ જુદા પ્રકારના પગલાં લઈ શકાય. તો પ્રશાસન પ્લસ વહીવટીતંત્ર અને મેડિકલ એક્સપર્ટ્સ, હું સતત ધ્યાન દોરું છું કે આપણા વહીવટીતંત્ર દ્વારા, આપણા રાજકારણીઓ દ્વારા મેડિકલ એક્સપર્ટ્સની સતત ઉપેક્ષા થઈ રહી છે. એ લોકોને ભલે એક્સપર્ટ અમે લોકો છીએ, પણ જે કંઈ તંત્ર છે, તંત્ર બધું એ લોકોને જ ગોઠવવું છે, અને જો કંઈક ક્યાંક ભૂલ થઈ તો પછી માછલા અમારા નામે ધોવાના. આ બાબત હું ખાસ આ જગ્યાએ હું કહેવા માગું છું કે એમાંથી બહાર આવો, આપણે સૌ સાથે મળીને આનો સામનો કરવાનો છે અને આપણે કરીશું. લોકડાઉનની જ્યાં સુધી સવાલ છે, લોકડાઉન વહેલું થયું મોડું થયું એનો કોઈ પ્રશ્ન નથી, કારણ કે ફક્ત હેલ્થની સાથે સાથે ઇકોનોમી પણ એટલી જ જરૂરિયાતની બાબત છે. અને આપણે સૌ જાણીએ છીએ કે જો કદાચ આપણે લોકડાઉન ના ખોલીએ તો કદાચ કોરોનાથી મોત થાય એના કરતાં પણ વધારે ઇકોનોમીના કારણે મોત થશે. ઘણા આપણને ખબર પણ નહીં પડે કે ઘણા કુટુંબો એટલા ઇકોનોમી કારણે પછાત થઈ જશે કે જીવતે જીવ કેટલા કુટુંબો મરી જશે, જેનો આંકડો ક્યારેય બહાર નહીં આવે. તો આ બધી જ વસ્તુનું બેલેન્સ કરવાની જરૂર છે. બિલકુલ. પણ આપણે સૌએ સાથે મળીને કરવાની જરૂર છે. હા, એટલે તમામના સહયોગથી જ આપણે આ સ્થિતિમાંથી બહાર નીકળી શકીએ. એ તંત્ર હોય તો તંત્ર ટેસ્ટિંગ વધારે, જનતા વધુ સતર્ક બને. મીનાક્ષીબેન શું કહેશો? પ્રયાસો બંને તરફથી હોવા જોઈએ. હા, ચોક્કસ પ્રયાસો બંને તરફથી હોવા જોઈએ, એમાં કોઈ સવાલ નથી. પણ આ જે કમ્યુનિટી હેલ્થ અથવા પબ્લિક હેલ્થના ક્ષેત્રમાં આપણે કમ્યુનિકેશનની જે સ્ટ્રેટેજી છે એ એક પક્ષીય રહી, લોકો પાસેથી જે રીતે સંવાદ, અને જીતેન્દ્રભાઈએ કહ્યું એમ બધા એક્સપર્ટ એટલે કે કમ્યુનિકેશનના એક્સપર્ટ, પબ્લિક હેલ્થના એક્સપર્ટ, ડૉક્ટર્સ, અને આખા મહામારીને કેવી રીતે ડીલ કરાય એને લઈને એક ડાયલોગ અને એક પ્રકારનું કોઓર્ડિનેશન હોત તો જે આ બધી ખામીઓ છે, જે મર્યાદાઓ છે વહીવટીતંત્રના પગલાઓની, એ તરફ બહુ ઝડપથી ધ્યાન દોરાયું હોત. બહુ વાર સરકારને બધાએ અપીલ કરી કે
એક કોઓર્ડિનેશન બનાવો, એક પબ્લિક વોચડોગ કમિટી બને જેમાં બધા જ ક્ષેત્રના લોકો હોય, જેમના બધાના સૂચનો આવે, જ્યાં જ્યાં કોઈ મર્યાદા દેખાતી હોય ત્યાં ધ્યાન પણ દોરાય. આમાં કોઈ ટીકા કરવાથી ઘણા લોકો એવું સમજે છે કે આપણે લોકશાહીમાં સરકારની ટીકા થાય, જે સત્તામાં હોય એમની ટીકા થાય, એથી કંઈ ગભરાવાની જરૂર નથી. એમાં કોઈ વિશે પક્ષપાત છે કે કોઈ વિશે રાજકીય દ્વેષ છે એવું કંઈ વિચારવાની જરૂર નથી. સત્તામાં બેઠેલા બધી જ જગ્યાએ, બધા જ દેશોમાં લોકશાહી વ્યવસ્થામાં સત્તામાં બેઠેલા લોકોની ટીકા થાય, એમના પગલાં વિશે ટિપ્પણી પણ થાય, એનું મૂલ્યાંકન પણ થાય. એથી કંઈ ગભરાવાની જરૂર નથી. પણ લોકોનો સહકાર લેવા માટે જે રીતે બધા એક્સપર્ટાઇઝને ભેગી કરીને એક કોઓર્ડિનેશન, એક ઇન્ટિગ્રેટેડ એપ્રોચ હોવો જોઈતો હતો મહામારીને લઈને, એમાં આપણે માત્ર રાજ્યમાં નહીં, દેશમાં પણ પાછા પડ્યા છીએ, દુનિયામાં પણ પાછા પડ્યા છીએ. WHO પણ વારે ઘડી આ વાત કહી છે કે દુનિયાના દેશોએ પણ જે કોઓર્ડિનેશન કરવું જોઈએ વેક્સિનેશનથી માંડીને બધામાં, એમાં ક્યાંક ને ક્યાંક બધા જ લોકો કાચા પડ્યા છે, એ હકીકત છે. હા, બિલકુલ. એટલે નિલેશભાઈ, આમાં એવું થયું છે કે જ્યારે કેસો વધી રહ્યા છે એટલે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ જાહેરનામું સ્થિતિ પ્રમાણે, કોઈ 2 વાગ્યા સુધી માર્કેટ ચાલુ રાખવાની જાહેરનામું છે, કોઈ 4 વાગ્યા સુધી. તો શું હવે ફરી એકવાર લોકડાઉન જ એક ઉપાય રહેશે? ના, લોકડાઉનમાં આપણે અનુભવી શકીએ કે લોકડાઉન હતું ત્યારે નો ડાઉટ કે નંબર ઓફ કેસીસ વેર લેસ, પણ જે હર્ડ ઇમ્યુનિટી હવે જે ડેવલપ થઈ છે એ ત્યારે ન હતી. કારણ કે ધીમે ધીમે આ ડૉક્ટર સાહેબ જ આ હર્ડ ઇમ્યુનિટી વિશે આપણે હું એને વિનંતી કરીશ કે આમ તો ઘણા લોકોને ખબર છે, પણ આપના મંતવ્યમાં પણ જણાવજો કે વોટ ઇઝ એક્ઝેક્ટલી હર્ડ ઇમ્યુનિટી. હું એમ કહું છું કે બધી જ વાત સાચી કે આપણે મેનેજમેન્ટ, સરકાર, પ્રશાસન, હેલ્થ વર્કર, ડૉક્ટર્સ બધા કોઈ ન કોઈ કારણસર કન્ફ્યુઝ થયા. બધાએ શ્રેષ્ઠ આપવાની કોશિશ કરી, પણ સમહાઉ ડ્યુ ટુ લેક ઓફ કોર્ડિનેશન આ ન બન્યું. એગ્રી, ટાઈમ બિંગ હું થોડી વાર એગ્રી થાઉં છું. હવે વાત કરી હતી ડૉક્ટર સાહેબે કે થોડાક ઊંચા પગલાં લેવા જોઈએ જેથી કરીને લોકો કમ્પલ્ઝનમાં આવે અને શિષ્ટાચાર ભોગવે. દાખલા તરીકે 200 રૂપિયા માસ્ક મેં નથી પહેર્યું તો દંડ હતો, જે હવે 500 રૂપિયા કરવામાં આવ્યો. પહેલાં થૂકવામાં 500 રૂપિયા દંડ હતો, જે હવે સીધો 10,000 રૂપિયા કરવામાં આવ્યો. પ્રશ્ન મોટો એ થાય છે કે પાનની દુકાનવાળાને આ દંડ છે. અગેન આ જस्ट માઇનર કેલ્ક્યુલેશન કરવા જેવી વસ્તુ છે. આ સાહેબની પાનની દુકાન હોય ને હું થૂકું તો એમનો ગુનો શું? હું એ કહેવા માંગુ છું કે હું 10 માઇલ દૂર જઈને થૂક્યો તો એ ભાઈને તો ખબર પડવાની નથી, ત્યાં સરકારને ખબર પડવાની નથી, તો શું કામ દુકાનદારને દંડ કરવો? હું વિરોધ નથી કરતો, સાથે સાથે થૂકનાર ઉપર પણ ડબલ દંડ કરો, એ 10,000 રૂપિયા થૂકનારને પણ આપવા જોઈએ એવું મારું માનવું છે. થર્ડલી કે બધી જ રીતે મેનેજમેન્ટ ફેલ ગયું છે, ઘણીવાર માની લઉં, એગ્રી. એવી ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ, ઘણી સમાજસેવી સંસ્થાઓ, ઘણી એનજીઓઝ, ઘણા સોસાયટીઝ, ઘણા સમાજ, ઘણા આગેવાનોએ આગળ આવીને આ બાબતે ઘણી બધી ક્રિએટિવિટી, ઘણી બધી જાગૃતતા કેળવવાની કોશિશ કરી છે. લોકોને ફ્રી દવા આપી છે, સેનેટાઈઝર આપ્યા છે, માસ્ક આપ્યા છે, અને એની માટે અવેરનેસ પ્રોગ્રામ પણ કર્યા છે, ટેસ્ટિંગ પણ કરાવ્યા છે. સપોઝ મારી સોસાયટીમાં 500 ઘર છે ફોર એન એક્ઝામ્પલ, તો કોઈ એવો હું પહોંચવાળો માણસ છું કે હું કોઈ એવી સંસ્થાને મારી શરમમાં લઈને 500 હું ટેસ્ટ કરાવી ચૂક્યો છું. તો ધીસ શુડ કમ ફ્રોમ વિધિન. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે સંસ્થા અથવા વ્યક્તિગત કેપેસિટીમાં એપાર્ટ ફ્રોમ ગવર્મેન્ટ ઓર પ્રશાસન આપણે લોકોએ કરવું જોઈએ, અને લોકો કરતા આવ્યા છે અને કરતા પણ રહેશે. પણ જે વહેલી સવારે શાકભાજીવાળા એક ઉદાહરણ રૂપે છે, ધેર આર એન નંબર ઓફ કેસીસ ઇન ડિફરન્ટ મેનર. દાખલા તરીકે બસ સ્ટેન્ડ ઉપર, એસટી બસ સ્ટેન્ડ ઉપર કેટલા બધા લોકો આવે છે, ત્યાં ઇન્ક્વાયરી કાઉન્ટર રાખ્યું હોવા છતાં અંદર ઘૂસીને પૂછે છે, એ ડિસ્ટન્સ નથી જાળવતા. એવું નથી કે એમને ભાન નથી, પણ જાણી જોઈને જે બેદરકારી કરે છે ને એ લોકો પ્રત્યે પણ આપણે સમાજના લોકોએ એને કોઈ પણ રીતે XYZ શામ દામ દંડ ભેદ એને મારે પાઠ શીખવવો જોઈએ. આ મારી લાગણી છે, લાગણી જનતાની લાગણી હું વ્યક્ત કરું છું. કારણ કે જે કોઈ ભોગ બિચારો નથી બન્યો, જે કોઈ ગુનેગાર નથી અને એ સંક્રમિત થાય છે, ઇટ ઇઝ નોટ ડન. કારણ કે જે આની માટેના પગલાં લેવા જોઈએ એ નથી લેતો, એ કસૂરવારને માત્ર પૈસા નહીં, એનો સમાજમાં બહિષ્કાર કરો, એને છાપે ચડાવો, એને 4 રસ્તે ઉભા રહીને લોકોની દ્રષ્ટિએ દંડ આપો, તો આ કદાચ કારગત નીકળે એવું મારું માનવું છે. બિલકુલ. હા, ડોક્ટર સાહેબ, છેલ્લે ટૂંકમાં શું કહેશો? કઈ રીતે હવે આપણે શરૂઆતમાં તો વાત કરી લીધી કે બંને તરફના પ્રયાસો, હર્ડ ઇમ્યુનિટી, લોકોમાં જે હાવ છે એના વિશે શું કહેશો? લોકોને હું ખાસ કહેવા માંગુ છું કે કોરોનાથી ડરવાની જરૂર નથી, પણ હા, ચોક્કસથી આપણે સૌએ સતર્ક રહેવાની જરૂર છે જ. અત્યારે લોકો એવું માની બેઠા છે કે જ્યારે ડરવાની જરૂર નથી, લોકો એવું કહે છે જ્યારે આપણે ટીવી માધ્યમમાં ને એવું બધું આવતું હોય ડરવાની જરૂર નથી, તો ઘણા લોકો છાકટા થઈ જાય છે કે ભાઈ ડરવાની જરૂર નથી. તો ના, છાકટા થવાની જરૂર નથી, સતર્ક રહેવાની ચોક્કસ જરૂર છે. અને જેમ હર્ડ ઇમ્યુનિટીની વાત કરી, તો હા, લોકડાઉન કર્યું હોત કે ના કર્યું વહેલું મોડું એનાથી બહુ મોટા ફરક નથી પડવાના. મુખ્ય ફરક જે છે એની ટ્રીટમેન્ટ સચોટ શોધાય,
એ જ્યાં સુધી નહીં શોધાય ત્યાં સુધી વેક્સિનેશન એનું સેકન્ડ વસ્તુ છે, અને એ બંને જ્યાં સુધી ના થાય ત્યાં સુધી ત્રીજો રસ્તો જે છે કે જે નેચરલ છે, કુદરતી ઘટનાક્રમ હા. છે, દેટ ઇઝ હર્ડ ઇમ્યુનિટી. કે ધીમે ધીમે કરતાં જેમ બધા આપણે જેમ વાત થઈ સંક્રમિત લોકો બહાર ફરતા થશે, જે લોકો ટ્રીટ થયેલા લોકો બહાર ફરતા થશે, એમ કરતાં જેની ઇમ્યુનિટી સારી થશે એવા લોકોનું પણ સંક્રમણ થશે. એમને કદાચ માઇનર સિમ્ટમ્સ આવશે પણ ખરા, કદાચ નહીં પણ આવે, અને એ લોકોનું મટી જશે. એમ કરતાં આપણું જે પોપ્યુલેશન છે એના લગભગ 60 થી 70% લોકો સંક્રમિત થાય અને એમને મટી જાય. તો એમ કરતાં એ નંબર વધતો જાય, એ હર્ડ ઇમ્યુનિટી કહીએ, કે જે આખે માસમાં ઇમ્યુનિટી ડેવલપ થાય. અને ત્યારબાદ પછી જે કંઈ કોરોના કેસ આપણે જેમ જાણીએ છીએ, ભૂતકાળમાં પણ સ્વાઇન ફ્લૂ છે, ડેન્ગ્યુ છે, આ બધા જ રોગો હતા. એ બધા રોગો કરતાં ડેફિનેટલી ચોક્કસ આનું દુનિયામાં પ્રમાણ વધારે છે, એટલે આપણે થોડા વધારે ગભરાયેલા છીએ, અને ગભરાવાની જરૂર નથી. હા, આપણે આ ફક્ત આટલું જ કરવાનું છે કે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થાય ત્યાં સુધી આપણે સૌએ સાવચેત રહેવાની જરૂર છે. અને ફક્ત આપણે જે કંઈ સામાન્ય પગલાં લેવાના છે, સામાન્ય સતર્કતા પગલાં દાખવવાની જરૂર છે. સમયનો આપણી પાસે અભાવ છે, એટલે ચર્ચા અહીં રોકવાની ફરજ પડશે. પટેલ સર, નિલેશભાઈ અને મીનાક્ષીબેન, આપ ત્રણેય ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. તો કોરોનાથી ડરવાની જરૂર નથી, પરંતુ સતર્કતા વધુ દાખવવાની છે. તંત્ર પણ જો થોડા વધારે પ્રયાસો કરશે, ટેસ્ટિંગની પ્રોસેસ વધારશે, તો ચોક્કસથી આપણે આ કોરોના જેવી મહામારીમાંથી બહાર નીકળી શકીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.